તો મહીસાગરના બાલાસિનોરમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। બાવલા ગામના એક યુવકને લગ્નની લાલચ આપી મંદિરમાં ખોટી વિધિ કરાવી ટોળકીએ 2.5 લાખ ખંખેરી લીધા। લગ્ન બાદ દુલ્હન રેણુકા થોડો સમય સાથે રહી આણું કરવાના બહાને ફરાર થઈ ગઈ। લાંબા સમય સુધી પરત ન આવતા અને સંતોષકારક જવાબ ન મળતા યુવકે રેણુકા, ભાથીભાઈ અને ગીતાબેન સહિત 4 સામે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। પોલીસે હાલ ટોળકીની શોધખોળ હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મેહુલ। મેહુલ, લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે, શું વિગત છે? કેટલા વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં જે પ્રમાણે લૂંટેરી દુલ્હનનો જે કિસ્સો સામે આવ્યો છે, બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે આ કિસ્સો બન્યો હતો કે તેને લઈને બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ખોટી લગ્ન વિધિ કરી યુવકને છેતરનાર જે 4 શખ્સો હતા તેમની સામે પોલીસે ફરિયાદ નોંધી છે। આરોપીઓ જે હતા તેમણે યુવકને યુવતી બતાવી અને એક મંદિરમાં ફોલહાર કરીને એ વિધિ કરાવી। ત્યારબાદ તેમણે 2.5 લાખ રૂપિયા આને જોડેથી જે પડાયા હતા ભોગ બનનાર છે તેવી વિગત હાલ સામે આવી રહી છે। કૃષ્ણા, વાત કરીએ તો જે આ વિસ્તાર છે તે બાલાસિનોર તાલુકાના બાવલા ગામનો જે યુવક છે તેની સાથે જે આ ઘટના બની છે અને જે આમાં જે આરોપી છે ભાતીભાઈ દશરથભાઈ અને ગીતાબેન કે જે દુલ્હન રેણુકા છે તેની વિરુદ્ધમાં હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી છે। અહીંયા કૃષ્ણ સૌથી મોટો પ્રશ્ન છે કે જે યુવાનો ના જે લગ્ન નથી થતા તેના જે આ એક જે ચોર ટોળકી છે કે જે લૂંટેરી દુલ્હનને અનેક જગ્યાએ તેને લગ્ન કરાવે છે અને ત્યારબાદ એ લોકો જોડેથી પૈસા પડાવે છે, પણ આખરે જે બાલાસિનોરમાં આ લોકો જે લૂંટેરી દુલ્હન હતી તેના વિરુદ્ધમાં જે આરોપીઓ છે જે એનો ઉપયોગ કરીને પૈસા પડાવતા હતા તેમની સામે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે, જેને લઈને પોલીસે હાલ તપાસ ચાલુ કરી છે। કૃષ્ણા। જી, આભાર મેહુલ માહિતી આપવા માટે।